એવી ઘટનાઓ કે જે બને છે આપણી આસપાસ સમયની આરપાર. જોવી છે ચાલાક ડિપ્લોમેટ્સની કહાનીઓ તો જુઓ આપણી આસપાસ સમયની આરપાર. સોશિયલ મીડિયાની ટચ સ્ક્રીનથી ડિજિટલ દુનિયાની વાતો આપણી આસપાસ સમયની આરપાર. પરિવાર સાથે માણી શકાય એવો કાર્યક્રમ એટલે આપણી આસપાસ સમયની આરપાર. જોતા રહો કે ન્યૂઝ, આપણી આસપાસ સમયની આરપાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું હસીત. દોસ્તો, સ્વાગત છે આપનું કે ન્યૂઝના ખાસ કાર્યક્રમ આપણી આસપાસ સમયની આરપારમાં. આજે વાત કરીશું ફરીથી રાજકારણની. દેશના સૌથી મોટા રાજ્યમાં વ્યાપ્ત રાજકારણની ગઠજોડની. વાત એ રાજ્યની કે જ્યાંથી દિલ્હીની ગાદી પર પહોંચવું આસાન માનવામાં આવે છે. હા, ઉત્તર પ્રદેશ વિશે આજે આપણે વાત કરવી છે. આ એ રાજ્ય છે કે જેના પર દેશ આખાની અત્યારે નજર છે. હાલમાં યોગી આદિત્ય શાસન ધુરા સંભાળીને બેઠા છે. યોગીએ એવું તો પ્રભુત્વ જમાવ્યું છે કે વિરોધ પક્ષો તો ઠીક, પરંતુ મોદીને પણ એ બાબત પર વિશ્વાસ નથી આવતો કે શું? આજે સમગ્ર દેશના રાજકીય સમીક્ષકો અને નિરીક્ષકોમાં આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. પ્રજા પણ જોઈ રહી છે, વિચારી રહી છે કેમ વારંવાર એવા પુરાવા દેશને અને યુપીની જનતાને આપવા પડી રહ્યા છે કે મોદી અને યોગીની કેમિસ્ટ્રી હજુ અકબંધ છે. તેમાં નવું કોઈ રિએક્શન આવ્યું નથી. યુપી વત્તા યોગી બરાબર ઉપયોગી, એવું પણ મોદીએ શા માટે કહેવું પડે છે? અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુપીની જનતાને યોગીમાં વિશ્વાસ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ શું ખુદ મોદીનો વિશ્વાસ યોગી પરથી ડગી ગયો છે? यहाँ के लोगों को आजादी के बाद से आने वाली सरकारों ने बुनियादी सुविधाओं से वंचित रखा. भाइयों बहनों, 2017 के पहले यहां पर किस प्रकार की अराजकता थी. गरीब को मकान नहीं मिलता था, स्कूलों की स्थिति अत्यंत जर्जर थी, खनन माफिया, भू माफिया, वन माफिया यहां पर हावी होकर के यहां के लोगों का शोषण करते थे और यहां की माताएं बहनें पानी के लिए तरसती रह जाती थी. भाइयों बहनों, 2017 के बाद आपने देखा होगा यहां पर प्रधानमंत्री आवास योजना को देना हमने प्रारंभ किया ही. हर घर को शौचालय की योजना के साथ जोड़ा. जो सोनभद्र जिला पूरे प्रदेश के अंदर ऊर्जा की आपूर्ति करता था, वह सोनभद्र जिला स्वयं अंधेरे में 2017 के पहले रहता था. आज तो यहां पर बिजली भी दिया जा रहा है और हर घर नल योजना के माध्यम से गांव गांव में पेयजल की स्कीम भी आपके जनपद को उपलब्ध कराई जा रही है. कोई सोचता था सोनभद्र में भी मेडिकल कॉलेज बनेगा, लेकिन भाइयों बहनों, अब तो आपके सोनभद्र जिले में भी एक नया मेडिकल कॉलेज बन रहा है. आज उसका शिलान्यास भी हमने कर दिया है. मंच पर आने के पहले मैं अपने विधायकों के साथ, मंत्रियों के साथ इसी कार्यक्रम को संपन्न कर रहा था और इसलिए मैं इस अवसर पर आप सबको बधाई देता हूं कि जो कभी आपके पूर्वजों ने सोचा होगा कि लखनऊ में पीजीआई और केजीएमयू की तर्ज पर एक मेडिकल कॉलेज अगर सोनभद्र में भी होता तो यहां के लोगों को बीमारी के समय में इधर उधर भटकने की आवश्यकता नहीं पड़ती. लेकिन अब वह सपना भी साकार कर दिया है, क्योंकि डबल इंजन की सरकार है. हम निकल पड़े हैं प्रण करके, अपना तन मन अर्पण करके. जिद है एक सूर्य उगा है, अंबर से भी ऊंचा जाना है, एक भारत नया बनाना है. પાનો ચડાવે એવા શબ્દો સાથેનો ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે તસવીર પોસ્ટ કરી હતી.
જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગીના ખભે હાથ મૂકીને કંઈક સમજાવી રહ્યા હતા. વડાપ્રધાને આ તસવીર લખનૌના રાજભવનમાં લટાર મારતી વખતે યોગી આદિત્યનાથ સાથે ખેંચાવી હતી. ઉત્તર પ્રદેશની જનતાએ અને દેશ આખાને એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે મોદીને હજુ પણ યોગીમાં પૂરેપૂરો વિશ્વાસ છે. એક સમયે એવું કહેવાતું હતું કે નરેન્દ્ર મોદી પછી દેશના વડાપ્રધાન પટેલ લોકો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પસંદ કરે છે. જરા વધારે પડતું હતું, પણ વિવિધ મીડિયામાં આવા સર્વે આવ્યા હતા. પણ શું તમને બધું સમૂહસૂતું હોય એવું લાગે છે? કેમ વારંવાર એવા પુરાવા દેશને અને યુપીની જનતાને આપવા પડી રહ્યા છે કે મોદી અને યોગીની કેમિસ્ટ્રી હજુ અકબંધ છે? તેમાં કંઈ નવું રિએક્શન આવ્યું નથી? યુપી વત્તા યોગી બરાબર ઉપયોગી એવું પણ મોદીએ કેમ કહેવું પડે છે? અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુપીની જનતાને યોગીમાં વિશ્વાસ રાખવાનું કહેવાઈ રહ્યું છે, પણ શું ખુદ મોદીનો વિશ્વાસ યોગી પરથી ડગી ગયો છે? UPYOGI यूपी प्लस योगी बहुत है उपयोगी। साथियों, मैं इसका एक और उदाहरण देता हूं। अभी कुछ दिन पहले मैंने एक खबर देखी थी। एक खबर तो है हमारे सामर्थ्यवान शहर मेरठ की, लेकिन पूरे यूपी, दिल्ली, एनसीआर और देश के बाकी राज्यों को भी इस बात को जानना जरूरी है। भाइयों और बहनों, मेरठ में एक मोहल्ला हुआ करता है, एक बाजार है सोतीगंज। ये सोतीगंज देश भर में कहीं भी गाड़ी की चोरी हो, वो कटने के लिए, गलत इस्तेमाल के लिए मेरठ के सोतीगंज ही आती थी। दशकों से ऐसा ही चला जा रहा था। जो चोरी की गाड़ियों की कटाई के आका थे, उन पर कार्रवाई की पहले की सरकारों को हिम्मत ही नहीं होती थी। ये काम भी अब दमदार, ये काम भी अब दमदार योगी जी की सरकार और स्थानीय प्रशासन ચલો એક નાનકડું કેબીસી રમીએ. ચાલો કહો જોઈએ, મોદી પછી કોણ? આજે આનો જવાબ છે તમારી પાસે? ઓકે, જો મોદી નહીં તો કોણ? આનો પણ જવાબ નથી. એવી જ રીતે મોદી પછી કોણ? તેનો પણ જવાબ નથી. નથી, નથી અને નથી. બસ મોદીની આ જ આદત આજે જેમ ગુજરાતને નડી રહી છે, એ જ રીતે ખુદ મોદીને પણ નડી રહી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મોદી યોગીને સીએમ તરીકે બેસાડવા માગે છે, પણ યોગીના નામે ચૂંટણી નહીં જીતી શકાય એવું પણ તેમને લાગી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને એટલે જ તેઓ દેશના સૌથી મોટા રાજ્યની ચૂંટણી મોદીના નામે જ લડાવવા માગે છે. આજે લગ્નનો માંડવો ઉત્તર પ્રદેશમાં બંધાયો છે, પણ વરરાજા તરીકે યોગી ક્યાંય દેખાતા નથી. તો પછી મોદી અને અમિત શાહની યુપીની વ્યૂહરચનામાં યોગીનું સ્થાન ક્યાં છે? ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જેને જનતા સર્વેમાં મોદી પછી પીએમ પદના સબળ દાવેદાર ગણાવતી હતી, તેના નામે ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતી શકાશે કે કેમ એવી શંકા ખુદ મોદી સેવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોદી જે રીતે વારંવાર ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ રહ્યા છે તે આ વાતનો મોટો પુરાવો છે.
ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જેને જનતા સર્વેમાં મોદી પછી પીએમ પદના સબળ દાવેદાર ગણાવાતા હતા તેના નામે ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતી શકાશે કે કેમ એવી શંકા ખુદ મોદી સેવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ એ છે કે એ વારંવાર યુપીની મુલાકાતે જઈ રહ્યા છે. ગયા ઓક્ટોબરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 વખત યુપીની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં તેમણે કુશીનગર, સિદ્ધાર્થનગર, વારાણસી, સુલતાનપુર, મહોબા, નોઈડા, ગોરખપુર, બલરામપુર, શાહજહાંપુર અને પ્રયાગરાજમાં કરોડો અબજો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા છે. હજુ સતત મોદી દર બીજા દિવસે ઉત્તર પ્રદેશ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ વારાણસીમાં 2095 કરોડ રૂપિયાના 27 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને પાયા નાખ્યા હતા. 10 દિવસમાં મોદીની તેમના મત વિસ્તારની આ બીજી મુલાકાત હતી. તેઓ 13 ડિસેમ્બરે અહીં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. તેમણે વારાણસીમાં યુપી સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી ફૂડ પાર્કમાં બનાસ ડેરી સંકુલનો શિલાન્યાસ પણ કર્યો હતો. મોદીએ બનાસ ડેરી સાથે સંકળાયેલા 1.7 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં ₹35 કરોડ બોનસ ડિજિટલી ટ્રાન્સફર કર્યા હતા અને રામનગરમાં દૂધ ઉત્પાદક સહકારી સંઘ પ્લાન્ટ માટે બાયોગેસ આધારિત વીજળી ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં પૂર્ણ થયેલા અથવા પૂર્ણ થવાના આરે રહેલા દરેક મોટા વિકાસ કાર્યોનો ચહેરો બનવા પહોંચી રહ્યા છે. આવું કેમ? અલબત્ત પ્રોટોકોલ મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમોમાં હાજર રહે છે અને પ્રોજેક્ટ સંબંધિત ભાષણો પણ આપે છે. પરંતુ વડાપ્રધાનના આ 13 કાર્યક્રમો બાદ હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું દરેક કાર્યક્રમ પછી 2022ની ચૂંટણીના જંગમાં મોદીનું કદ વધી રહ્યું છે અને યોગીનું કદ ઘટતું જોવા મળી રહ્યું છે? સમીક્ષકોનું કહેવું છે કે પ્રચારના દરેક તબક્કે મોદી યોગી કરતાં ઘણા આગળ રહેશે અને યોગી પાછળ હશે. તેમની સાથે ફોટોમાં જોવા મળશે, પણ બધા જાણે છે કે યુપીમાં અત્યાર સુધી મોદીના નામે જ વોટ મળ્યા છે અને હજુ પણ મળી રહ્યા છે. તેમના સિવાય અન્ય કોઈ નેતા યુપીમાં મત મેળવી શકે એવો ભાજપ પાસે નથી. અલબત્ત દેશની જનતા વિવિધ સર્વેમાં મોદી પછી પીએમ પદના દાવેદાર તરીકે યોગીને જોતી હોય ત્યારે સ્વાભાવિક છે કે મોદીને પણ નહીં ગમે કે એવી સ્થિતિ આવે કે યોગીના નામ પર વોટ મળવા લાગે. એટલે જ પ્રોજેક્શન માત્ર મોદીનું જ હશે અને યોગી કહેવાતા સ્ટાર પ્રચારક તરીકે જ રહેશે. અલબત્ત બીજા અમુક સમીક્ષકો એવું માને છે કે ચૂંટણીમાં ભાજપ ધાર્યા કરતાં સારું પ્રદર્શન નહીં કરી શકે તો યોગીને બદલી નાખવામાં આવશે. આ માટે ભાજપનો પ્લાન બી તૈયાર છે. એવું પણ માનવામાં આવે છે કે યોગી કામ કરી રહ્યા છે, પરંતુ પાર્ટીમાં જ અમુક સિનિયર નેતાઓ તેમનાથી સંતુષ્ટ નથી. હા, સમય ના હોવાથી મોદી કોઈ ચાન્સ લેવા માગતા નથી અને હાલ યોગીની પડખે ઊભા રહીને ઉત્તર પ્રદેશની નૈયા પાર લગાવવા માગે છે. એટલે તેઓ સતત યુપીમાં રહીને યોગીના વખાણ કરીને પાર્ટી યોગીની સાથે નથી એ છાપને દૂર કરવા માગે છે. મોદી એવું જતાવી રહ્યા છે કે પાર્ટી સંપૂર્ણ રીતે યોગીની પડખે છે. તમે જો ઇતિહાસ તપાસશો તો ઉત્તર પ્રદેશમાં 1989ની ચૂંટણીઓ પછી ક્યારેય કોઈ સરકાર સતત બીજી વખત સત્તામાં આવી નથી. ઉત્તર પ્રદેશનો ઇતિહાસ છે કે કોઈ પણ મુખ્યપ્રધાને વિધાનસભામાં તેમની બીજી ટર્મ જીતી નથી. મોદી આ વાત સુપેરે જાણે છે. આ એક પરંપરા રહી છે કે અહીંના લોકો કોઈ પણ સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ થયા નથી. એક સરકારને ફરી તક આપવાને બદલે તેઓ સરકારને બદલી નાખવામાં માહેર છે અને ઉત્તર પ્રદેશની રાજનીતિની સીધી અસર કેન્દ્રની રાજનીતિ પર પડતી આવી છે. અત્યારે તો મોદી માટે ઉત્તર પ્રદેશના આ ઇતિહાસને બદલવાનો સૌથી મોટો પડકાર છે. એટલે જ થોડા મહિનાઓ પહેલાં યોગીને લઈને ભાજપમાં હલચલ મચી હતી. દિલ્હીથી તેમને બોલાવો પણ આવ્યો હતો. જોકે એ પછી બધું થાળ પડી ગયું હતું. હવે મોદીએ એવું દેખાડવું પડશે કે યોગી અગાઉના મુખ્યમંત્રીઓથી અલગ અને લોકપ્રિય છે.
તેઓ ઉત્તર પ્રદેશમાં બીજી વખત સત્તા મેળવવા જઈ રહ્યા છે અને ખરેખર આ જુગાર સફળ થશે તો યુપીમાં ભાજપ માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે. અલબત્ત યોગીએ કંઈ કામો કર્યા નથી એવું પણ નથી. અનેક કાર્યો દ્વારા યુપીના સામાન્ય જનમાનસ પર પોતાની મહત્વની છાપ તેઓ ઉપસાવી ચૂક્યા છે. ખાસ કરીને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ તેમનું કામ ઉત્તમ હોવાનું સમીક્ષકો જ નહીં અનેક વિસ્તારની જનતા પણ કબૂલે છે. ઉત્તર પ્રદેશ બાહુબલીઓનું રાજ્ય રહ્યું છે. ગુંડાગીરી અને માફિયાગીરીમાં ઉત્તર પ્રદેશ વર્ષો સુધી બિહારની બરાબરી કરતું રહ્યું છે. ખાસ કરીને નેતાઓ અને અન્ય પક્ષોએ પોતાનું રાજકારણ આવા ગુંડાઓની મદદથી જ ચલાવ્યું છે, વિકસાવ્યું છે. એટલું જ નહીં, ચૂંટણીઓ વખતે પણ સૌથી વધુ ગુંડાઓ ધરાવતા સ્થાનિક બાહુબલી નેતાઓનું પલડું હંમેશા ભારે રહ્યું છે. પરંતુ સત્તામાં આવતા જ યોગી સરકારે કડક હાથે કામ લઈને આવા ગુંડાઓને નાથી લેવામાં સફળતા મેળવી છે. અલબત્ત ગુંડાઓના એન્કાઉન્ટરમાં અનેક વખત તેમને વિવાદોનો પણ સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત તોફાનીઓની પાસેથી જ જાહેર મિલકતને થયેલા નુકસાનનું વળતર મેળવવું તેમજ અનેક નગરો, સ્ટેશન વગેરેના નામો બદલવા સહિતના અનેક નિર્ણયો કરીને યોગી સરકારે સવર્ણોને ખુશ તો કર્યા જ છે. એટલું જ નહીં, સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષો પણ તેમના આ નિર્ણયોને ખાળી શક્યા નથી. છતાં મોદીને હજુ પણ જાણે એકલા યોગી જાતે ફરીથી જીતી નહીં શકે તેવું લાગી રહ્યું છે. આવો સાંભળીએ યોગી શું કહે છે. कोई गुंडा, कोई माफिया, कोई पेशेवर अपराधी जबरन किसी गरीब की, किसी किसान की, किसी व्यापारी की संपत्ति पर कब्जा करने का दुस्साहस नहीं कर पाएगा. अगर करेगा तो उसकी छाती पर प्रदेश सरकार का बुलडोजर चलता हुआ दिखाई देगा. नहीं तो सपा की सरकार के समय इन आतंकवादियों के मुकदमे वापस होते थे. हिंदुओं पर झूठे मुकदमे दर्ज होते थे, राम भक्तों पर गोली चलाई जाती थी और आतंकवादियों की आरती उतारी जाती थी. क्या ये सच नहीं है क्या? 2012 में समाजवादी पार्टी की सरकार आई थी. सबसे पहला दंगा हुआ था कोसी कला में और सरकार ने सबसे पहला निर्णय क्या लिया था? हमारी सरकार आई, हमने सबसे पहला काम क्या किया? हमने सबसे पहला काम किया किसानों का कर्ज माफी का. और समाजवादी पार्टी ने सबसे पहला काम क्या था? राम जन्मभूमि पर आतंकी हमला करने वाले आतंकवादियों को, मुकदमों को समाजवादी पार्टी ने वापस लेने का निर्णय पहले लिया था. यही अंतर है. जब आपकी सरकार बनती है तो गांव के लिए, गरीब के लिए, किसान के लिए, नौजवान के लिए, महिलाओं के लिए, समाज के प्रत्येक तबके के लिए कार्य होता है. વડાપ્રધાન મોદીને યુપીની જે ચિંતા છે તેના કારણમાં શું છે? રાજકીય નિરીક્ષકોના મતે આ કારણ છે. આગામી ચૂંટણીઓ માટે પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા મુલાયમસિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવની 5 ફોર્મ્યુલા. શું છે આ 5 ફોર્મ્યુલા? જણાવી દઈએ તમને. ફોર્મ્યુલા નંબર 1 છે સહયોગ ભલે જાય પણ મત ન જવા જોઈએ. ગયા વર્ષે બિહારની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ શાહની મહાગઠબંધનમાંથી ખસી ગયા હતા અને ગઠબંધનને ભોગવવાનો વારો આવ્યો હતો. યુપીમાં બિહારવાળી ન થાય તે માટેની આ ફોર્મ્યુલા છે. અખિલેશ તમામ સહયોગી પાર્ટી સાથે સંબંધ સાચવે છે, સાથે જ સંપૂર્ણ નજર પણ રાખે છે. તેમણે અત્યાર સુધી બેઠકોના ભાગ નથી પાડ્યા. સહયોગી પક્ષો સાથે તેઓ રેલીઓ અને યાત્રાઓમાં જાય છે. જો આ સ્થિતિમાં સાથી પક્ષ ખસી જાય તો નુકસાન તેનું જ થાય. મતો તો રેલીઓ અને યાત્રાઓને કારણે મહાગઠબંધનના ફાળે જ જાય. બીજી ફોર્મ્યુલા છે પશ્ચિમ યુપીમાં પ્લાન બનાવવાની. અહીં તેમણે શું રણનીતિ બનાવી છે? પશ્ચિમ યુપી હંમેશા સમાજવાદી પાર્ટીની નબળાઈ રહી છે. મુઝફ્ફરનગરમાં થયેલા તોફાનો પછીથી અહીં સપાનું જોર ઘટ્યું છે અને સ્થાનિક મતદારો
ભગવા રંગે રંગાયા છે. છેલ્લી ચૂંટણીમાં અહીંની 136માંથી 109 બેઠક પર ભગવો લહેરાયો હતો. આ વખતે પણ યોગી અને અમિત શાહે સહારનપુરની રેલીથી એજન્ડા સેટ કરી દીધો છે. અખિલેશે અહીંના દંગા પ્રભાવિત જિલ્લાઓ મુઝફ્ફરનગર, સહારનપુર, કૈરાના અને શ્યામલી જયંત ચૌધરીને સોંપ્યા છે. એટલે કે અહીં અખિલેશે રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન કર્યું છે. આમ અહીં મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થાય તે પણ તેમને ચિંતા નથી. ત્રીજી ફોર્મ્યુલા છે પોતાની જ પીચ પર રમવું. લોઢું લોઢાને કાપે છે એ મુદ્દે અખિલેશ સોફ્ટ હિન્દુત્વથી દૂર રહ્યા છે. આ વખતે તેઓ હિન્દુત્વવાળી જાળમાં ફસાવા નથી ઈચ્છતા. ચોથી ફોર્મ્યુલા છે રિઝર્વ સીટો જીતવી, એટલે કે માયાવતીનો ગઢ તોડવો. યુપીમાં 86 રિઝર્વ સીટો છે. આ માટે અખિલેશે બીએસપીમાંથી અનેક નેતાઓને પોતાની પાર્ટીમાં લીધા છે. સાવિત્રીબાઈ ફૂલે સાથે ગઠબંધન થઈ ચૂક્યું છે. પાંચમી ફોર્મ્યુલા છે અખિલેશનું 2 વિન્ડો પોલિટિક્સ. અખિલેશ મોદીને સીધા ટાર્ગેટ કર્યા વિના જ પ્રચાર કરે છે. જ્યારે મોદી યુપીમાં આવે ત્યારે તે જ દિવસે તે પોતાનો કોઈને કોઈ કાર્યક્રમ ગોઠવી લેશે. પરિણામે મીડિયામાં મોદીની સાથે જ અખિલેશને પણ સ્થાન મળે છે. પ્રચારનો ઉત્તમ નમૂનો છે આ. પ્રજામાં એવો મેસેજ જાય છે કે આ વખતે મોદીની સીધી ટક્કર समाजवादी पार्टी साथे छे। इस बार किसानों का इंकलाब होगा और 22 में बदलाव होगा, ये जन समर्थन बता रहा है। कोई बदलाव रोक नहीं सकता। हमारे किसानों को क्या क्या नहीं सामना करना पड़ा, हमारे किसानों को क्या नहीं सामना करना पड़ा। 3 कानून लाए गए जो कानून किसानों के पक्ष में नहीं थे। भारतीय जनता पार्टी बातचीत से किसानों को हराना चाहती थी, बातचीत कर करके किसानों को चित्त करना चाहती थी, लेकिन इस बार किसानों ने भारतीय जनता पार्टी को चित्त कर दिया है। और ऐसा संदेश गया है कि अगर किसानों से ये टकराएंगे और किसानों के हित में फैसला नहीं लेंगे तो किसान भी उनके लिए दरवाजा बंद कर देंगे। और यहाँ के किसानों ने तय कर लिया है कि उत्तर प्रदेश का किसान दरवाजे बंद कर करके सिटकनी भी लगा देगा, फिर भारतीय जनता पार्टी का पता नहीं लगेगा। આમ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને ભલે હજી વાર છે, પરંતુ જંગ તો જાણે અત્યારથી જ જામી ચૂક્યો છે. યોગી આદિત્ય ભલે સબળ ઉમેદવાર ગણાય, પણ મોદીના આશંકા હોય તેમ તેઓ અને અમિત શાહ બંને યુપીની મુલાકાતે વારંવાર જઈ રહ્યા છે. સામા પક્ષે અખિલેશ પણ મુત્સદી સાથે વ્યૂહ ઘડી ચૂક્યા છે. અત્યારથી જ આ માહોલ છે તો ચૂંટણી તાલે કેવો હશે તે જોવું રહ્યું. જો કે અંતે જો જીતા વહી સિકંદર ગણાશે. આજના એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીએ નવા વિષય સાથે, નવા નેતાના નામ સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. એવી ઘટનાઓ કે જે બને છે આપણી આસપાસ સમયની આરપાર. જોવી છે ચાલાક ડિપ્લોમેટ્સની કહાનીઓ તો જુઓ આપણી આસપાસ સમયની આરપાર. સોશિયલ મીડિયાની ટચ સ્ક્રીનથી ડિજિટલ દુનિયાની વાતો આપણી આસપાસ સમયની આરપાર. પરિવાર સાથે માણી શકાય એવો કાર્યક્રમ એટલે આપણી આસપાસ સમયની આરપાર. જોતા રહો કે ન્યૂઝ, આપણી આસપાસ સમયની આરપાર. सबको ईमानदारी का शौक चढ़ा है। बताओ, अरे सड़क पे थोड़े गड्ढे ही तो आते थे, अमेरिका की सड़क लेकर क्या करते हैं? सारा पैसा अगर सड़क पे लगा देते ना तो हमारी अय्यासी का क्या होता। पिछली सरकार भी तो थी, कागजों पे काम, मुंह मांगा था, लेकिन इनकी ईमानदारी के चक्कर में हमारी ठेकेदारी तो गई, पुराने घोटालों की सारी फाइलें भी खोल दी। अब लगे हैं जमानत के चक्कर में। वकील साहब, इस बार तो हो जाएगी ना जमानत? अरे वकील साहब, 2017 से पहले सरकारी पैसे को खाना जो अपना हक समझते थे, 2017 के बाद उन पर काबू होने से प्रदेश